શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. એક પંક્તિની અંદર કવિએ વાત કરી છે, હતી હીરે ચડિત ભીતો, કનક મહેલો ને મોહલાતો. ઉગે જ્યાં સૂરજ ગભરાતો, પવન પણ વાય શરમાતો. ઉડે નગરની નિંદ લગી, ગાંધર્વ ગીતો ગાતો. તોય રાવણ દુખ્યો એક, મોતથી બીતો. આટલું બધું એની પાસે હતું. એના ભાઈઓ કેવા હતા? કયાગ્રા ભાઈઓ હતા. વિભીષણ એને સાચી સલાહ આપે એવા ભાઈઓ હતા. કુંભકર્ણ એનો પડ્યો બોલ ઝીલી લે, એના માટે કુરબાન થઈ જાય એવા ભાઈઓ હતા એની પાસે. એનો પુત્ર કેવો હતો? પુત્ર પણ જોરદાર હતો, મેઘનાદ. એનું બીજું નામ હતું ઇન્દ્રજીત. ઇન્દ્રની ઉપર વિજય મેળવ્યો હતો. આવો તો પરાક્રમી શૂરવીર એનો પુત્ર હતો. શું જોઈએ બીજું? એની પત્ની પણ કેવી હતી? પતિવ્રતા, મંદોદરી, એકદમ પતિવ્રતા સ્ત્રી હતી. એક સંસ્કૃતમાં શ્લોક છે, અહલ્યા દ્રૌપદી કુંતી, અહલ્યા દ્રૌપદી કુંતી તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરેન નિત્યમ મહાપાતક નાશનમ. કે આ 5 કન્યાઓ, કઈ 5 કન્યાઓ? 5 સ્ત્રી કઈ? અહલ્યા, દ્રૌપદી, કુંતાજી, કોક સીતાજી પણ વર્ણવે છે. મંદોદરી, મંદોદરીનું એમાં એક નામ લેવામાં આવ્યું. અને તારા, વાલીની જે સ્ત્રી હતી. આ 5 સ્ત્રીઓના નામ કોઈ લે, એનું સ્મરણ કરે તો પણ એના મહાપાપ ટળી જાય. આવી પતિવ્રતા સ્ત્રીઓ ભારત વર્ષની અંદર થઈ ગઈ. તો એમાં મંદોદરી પણ એમાં એક હતી. તો આવી તો પતિવ્રતા સ્ત્રી હતી રાવણની પાસે. અને આ સોનાની લંકા, એના ચાકરો પણ કોણ? બધા દેવતાઓ એના ચાકરો હતા. હતી હીરે જડિત ભીતો, હમણાં આપણે સાંભળ્યું ને. ઉગે જ્યાં સૂરજ ગભરાતો. બધા દેવો પણ થરથર એની આજ્ઞાની અંદર રહેતા હતા, થરથર ધ્રુજતા ધ્રુજતા. જે આપણે આમ તો ભગવાન માટે કહીએ છીએ, થરથર ધ્રુજત રહત વચન મેં શશી અર શૂરા, થરથર ધ્રુજત રહત વચન મેં ઇન્દ્ર હજૂરા. આ બધા આ ભગવાન માટેની આ બધી વાતો કરેલી છે આ સાખીઓની અંદર. પણ રાવણ માટે એટલી જ લાગુ પડે. વરુણદેવ એના ઘરની અંદર આવીને પાણી ભરી જતા હતા. સૂર્યદેવ આવીને એના ઘરની અંદર લાઇટ કરતા હતા. અગ્નિદેવ આવીને એના ઘરની અંદર બધી રસોઈ બનાવી જતા હતા. પવનદેવ આવીને એના ઘરની અંદર કચરો વાળી જતા હતા. આવો તો પરાક્રમી રાવણ હતો. હવે એને શું જોઈએ? પણ તેમ છતાં પણ કવિએ વાત કરી, તો એ રાવણ દુખ્યો એક, મોતથી બીતો, મૃત્યુથી બીતો તો. મૃત્યુનો ભય હતો એ જેને. તો મૃત્યુનો ભય, આવા કેટલાય ભયની અંદર આજે માણસ જીવે છે. આપણે પણ બધા ભયની અંદર જીવતા હોઈએ છીએ. પણ આ બધા જ ભય ટાળવાની એક ગુરુ ચાવી હોય ને, તો એ આજનો દિવસ છે. આજના દિવસે આપણા બધા જ ભય ટળી જાય. ક્યારે ટળે? ભગતજી મહારાજ રક્ષાબંધનની એમણે વ્યાખ્યા કરી હતી ખંભોળજ ગામમાં. ભગતજી મહારાજે વાત કરી, રક્ષાબંધન એટલે શું? જ્યારે આપણને આપણા જીવનની અંદર ભગવાન અને સંતની પ્રાપ્તિ થાય ને, ત્યારે રક્ષાબંધન થયું કહેવાય. કારણ કે ખરેખર રક્ષા કરનારી કોઈ વ્યક્તિ હોવી જોઈએ ને. આપણી લિમિટેશન આવી જાય છે, આપણી એક મર્યાદા આવી જાય છે. આપણે માણસ ગમે તેટલા પ્રયત્ન કરે ને, પણ આપણા હાથની વાત રહેતી નથી. આ મૃત્યુનો ભય આપણે ટાળી શકવાના છીએ? મૃત્યુથી આપણે પર થઈ જ શકવાના નથી. રાવણ જેવો રાવણ થઈ શક્યો નથી. રાવણના બધા મનસુબા હતા જાત જાતના ને ભાત ભાતના, કે છેક પૃથ્વીથી સ્વર્ગ સુધીની સીડી બનાવી દેવી, એટલે આવન જાવન કરી શકાય. જેટલા સમુદ્ર ખારા છે ને, બધા મીઠા કરી નાખવા, એટલે પાણીનો પ્રશ્ન જ રહે નહીં. આ નર્મદા યોજના બધું કરવું પડે છે ને, કેટલી બધી માથાકૂટ. એમાં કોર્ટ કચેરીના લફરા, એમાં પેલા પર્યાવરણવાદીઓ વચ્ચે આવીને વિઘ્નરૂપ થાય. આવા કોઈ પ્રશ્ન જ રહે નહીં. આપણને પણ વરસાદની ચિંતા સતાવે છે કે વરસાદ ટાઈમે પડે, એના માટે ધૂન પ્રાર્થના કરી. હમણાં સ્વામી બાપાએ પ્રાર્થના કરાવી હતી, બોચાસણમાં ધૂન કરાવી હતી. તો દર વર્ષે એની જ માથાકૂટ. એના કરતા બધા દરિયા સમુદ્ર જેટલા છે બધા એ મીઠા જળના થઈ જાય તો પ્રશ્ન જ બધા સોલ્વ થઈ જાય. આવા બધા એના મનસુબા હતા. પોતાને પણ અમર થવાની ખેવના હતી. હું પણ અમર થઈ જાઉં, કોઈનાથી પણ મરું નહીં. એના માટે તપ કરીને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું હતું એણે. ઊંધે માઠે સોપારી ઉપર તપ કર્યું હતું એણે. એવી વાત આપણા શાસ્ત્રો કરે છે. હવે આવું કઠિન તપ કરીને પછી વરદાન શું માંગ્યું? કોઈ દેવોથી હું મરું નહીં, કોઈ દાનવોથી પણ હું મરું નહીં. અને મનુષ્ય તો મારી આગળ છે 20 આત્મા.
કોઈ મનુષ્યથી તો હું મરવાનો જ નથી, એણે માગ્યું ને એણે ભૂલ કરી. બાકી એ પણ જો માગ્યું હોત કોઈ મનુષ્યથી પણ હું ના મરું, તો ભગવાને કંઈ પશુની અંદર પ્રવેશ કરીને એને મારવો પડત. જેમ પૂર્વે બીજા બધા અવતારોને જુદા જુદા અવતાર ગ્રહણ કર્યા હતા ને, મત્સ્ય અવતાર ને કુર્મા અવતાર ને, એવી રીતે એનો સફાયો બોલાવવો પડે. પણ એણે એવું માગ્યું નહીં ને ભગવાને પછી નર રૂપ ધારણ કર્યું, રામચંદ્ર ભગવાને, અને એનું પણ મૃત્યુ થયું. તો મૃત્યુથી પર કોઈ થઈ શકતું નથી. એના માટે આજે ભગતજી મહારાજે આપણને સમજાવ્યું ને કે રક્ષાબંધન આને કહેવાય. ભગવાન કે ભગવાનના સંતના ચરણે જો આપણે જઈએ તો આપણી રક્ષા થાય, અને પછી આપણને આ મૃત્યુની ને કોઈ પણ પ્રકારની બીક એ આપણને રહે નહીં. એટલા માટે આ શરણાગતિના ભજનો પણ ખૂબ જ સુંદર આપણા સંતોએ લખેલા છે. એમાંનું એક ભજન આપણે સાંભળીએ. तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु शरण शरण कहाए, जाको कोई नहीं आ जग में, जाको कोई नहीं आ जग में, ताके हो तुम नाथ सहाय, काके हो तुम नाथ सहाय, तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु शरण शरण कहाए, बहुत जतन करके बहु नामी, निज जन के तुम विघन मिटाए, बहुत जतन करके बहु नामी, निज जन के तुम विघन मिटाए, जैसे हरि कुररी के बालक, जैसे हरि कुररी के बालक, महाभारत में लिए बचाए, तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु शरण, तुम प्रभु शरण, तुम प्रभु शरण शरण कहाए, तुम प्रभु अशरण शरण कहाए. જો ભગવાનના શરણે આપણે જઈએ, ભગવાનની શરણાગતિ સ્વીકારીએ અથવા તો સંતની પાસે જઈએ, તો આપણને આ બધા જ ભયથી આપણને પાર ઉતારતા હોય છે. જેટલી પ્રકારના ભય છે ને, બધી જ પ્રકારના ભયથી આપણને મુક્તિ મળી જાય જો ભગવાન કે સંતના શરણે જઈએ તો, નહીં તો નહીં. કારણ કે ભગવાન અને સંતની પાસે એવું એક બળ છે કે જેનાથી આપણે આ બધા ભયથી પર થઈ શકીએ. ભગવાનના શરણે જઈએ, આમ તો આપણે બધા જ શરણે ગયેલા છીએ. સંતોએ જ્યારે આપણને વર્તમાન ધરાવ્યા છે, હાથમાં જળ આપ્યું હશે, ત્યારે આપણને શું સંકલ્પ કરાવ્યો? કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. એનો અર્થ પણ આપણે એ વખતે કદાચ સમજાવીશું, અથવા તો ઉતાવળમાં હોય તો એમને એમ ગયું હશે. તો આજે ફરીથી સમજી લઈએ. આપણે જે આ કંઠી પહેરી છે, વર્તમાન ધારણ કર્યા છે, તો એમાં એ વખતે આપણે કેટલા ભયથી પર થઈ જઈએ છીએ. કાળ, એક તો કાળના ભયથી પર થઈ જઈએ, એટલે આ મૃત્યુના ભયથી આપણે પર થઈ ગયા. માયાના ભયથી પણ પર થઈ ગયા. હવે માયાના ભયથી પર થવું એટલે બહુ અઘરી વસ્તુ છે. મોટા મોટા ઋષિમુનિઓ પણ માયાની અંદર લપટાઈ ગયા છે. ઋષિમુનિઓની ક્યાં વાત કરવી? બીજા એક ભજનની અંદર બહુ સુંદર વાત કરી છે. અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી, અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી. બ્રહ્મા મોહે શંકર મોહે, આવા મોટા મોટા દેવતાઓ પણ એની અંદર મોહ પામી ગયા છે, ભગવાનની માયાની અંદર. બ્રહ્માજીએ પોતાની પુત્રી સરસ્વતીને જોઈ, પોતાની પુત્રીને જોઈને મોહ પામી ગયા.
એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને ગૃહસ્થોને આજ્ઞા આપી. શું આજ્ઞા આપી? માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા વિજને તુ વયહસ્તયા. એટલે પોતાની દીકરી, માં અથવા તો બેન, એની સાથે એકાંતની અંદર પણ રહેવું નહીં. કારણ કે એકાંતનો એવો પ્રસંગ હોય ને, એકલા આપણે જો હોઈએ તો વિકાર થવાનો પૂરેપૂરો સંભવ છે. પોતાને મા બેન દીકરી સાથે પણ એવા બધા વ્યભિચારના કિસ્સા આપણને જોવા મળે છે. બ્રહ્માજી પોતાની પુત્રીને જોઈને જ મોહ પામ્યા, એની પાછળ દોડ્યા પોતે. તો આવી રીતે બ્રહ્માજી જેવા પણ મોહ પામેલા છે. સ્વયં શિવજી, એમણે પણ જ્યારે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું આ સમુદ્ર મંથનના પ્રસંગમાં જ, કારણ કે દાનવોના હાથમાં અમૃત આવી ગયું હતું. અમૃત ભગવાને કાઢ્યું હતું કોના માટે? દેવો માટે. પણ હાથમાં આવ્યું દાનવોના, અને દાનવો લઈને ભાગ્યા. એટલે એ વખતે દાનવોને મોહ પમાડવા માટે વિષ્ણુ ભગવાને સુંદર સ્ત્રીનું અદ્ભુત રૂપ ધારણ કર્યું. એટલે પેલા દાનવોએ સીધો કુંભ લાવીને મોહિની સ્વરૂપના હાથમાં જ આપી દીધો. અને એમણે કહ્યું, લાવો હું બધાને પીવડાવું, બધા લાઈનમાં ઊભા રહી જાઓ. પહેલા દેવોની લાઈન, અને દેવોની લાઈનમાં બધા દેવોને પાવા માટે નીકળ્યા. અને એમાં પેલાને ખબર પડી ગઈ, પેલો જે રાહુ હતો ને, કેતુ હતો, એને ખબર પડી ગઈ કે આ તો ભગવાન કંઈક કપટ કરે છે. એટલે સૂર્યની ચંદ્રની વચ્ચે આવીને ગોઠવાઈ ગયો. ભગવાને વળી એના મોઢામાં પણ આપી દીધી એક ચમચી. અને પછી ખબર પડી કે આ તો દાનવ આવી ગયો છે. તરત મસ્તક ઉડાડી દીધું. એટલે આખો નહીં તો અમર થઈ જાય ને, તેમ છતાં પણ સૂર્યની ચંદ્રની વચ્ચે ગોઠવાઈ ગયો હતો. જે પેલું માથું એટલું અમર થઈ ગયું, એટલામાં તો અમૃત ગયું ને. આજની તારીખે પણ ગ્રહણ આવે છે, એ આપણને નડે છે. આપણા શાસ્ત્રો બધી વાતો કરે છે. તો આવી રીતે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું ને, પછી દેવોએ બધા આવીને શિવજીની આગળ વાત કરી કે ઓહો, વિષ્ણુ ભગવાને શું મોહિની સ્વરૂપ ધારણ કર્યું, શું લાવણ્ય, શું સૌંદર્ય. એટલે શિવજીને થયું, કેવું ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું હશે, એવું તો શું હશે. એટલે વિષ્ણુ ભગવાનને એમણે વાત કરી, તમે પેલું મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, એ દર્શન કરવાના મારે રહી ગયા. ને આપણે પણ ઘણીવાર સભામાં આવ્યા હોઈએ ને, આપણા મિત્રો આપણને વાત કરે કે હો, શું ફિલ્મ આજે તો હતી રવિવારે, તું તો સભામાં જઈ આવ્યો ને, પણ બહુ સુંદર ફિલ્મ હતી. આમ ફલાણો એક્ટર, બહુ સરસ એક્ટિંગ હતી ને બહુ સરસ આખો પ્લોટ હતો ને બધી જો વાતો ચાલે તો આપણને થાય કે આપણે કંઈક ગુમાવ્યું. આપણને થાય કે આપણે રહી ગયા, ફિલ્મ જોવાની રહી ગઈ. તો એવું જ આ શિવજીને થયું. શિવજીએ વાત કરી એ વખતે પેલા વિષ્ણુ ભગવાને સમજાવ્યા, તમે રહેવા દો, તમે તો જોગી કહેવાઓ, જોગ કળાના પણ ઈશ્વર કહેવાઓ, દેવાધિદેવ કહેવાઓ, તમે તો પૂર્ણ કામ કહેવાઓ, તમારે આવી ઈચ્છા જ ન રાખવાની હોય. તેમ છતાં પણ બહુ આગ્રહ કર્યો. એટલે પછી શિવજીની આગળ વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અને શિવજી પોતે એકદમ વિહવળ થઈ ગયા. મોહિની સ્વરૂપને પોતે પકડવા માટે દોડ્યા અને એવા ભાવરા થઈ ગયા. અને ઇતિહાસ એવું કહે છે, આપણા શાસ્ત્રો એવું કહે છે, 12 જગ્યાએ એમનું વીર્ય સ્ખલન થયું. એમાંથી જે આ 12 જ્યોતિર્લિંગ ભારત વર્ષની અંદર છે ને, એની ઉત્પત્તિ પણ એની અંદરથી થઈ, એવી વાત કરવામાં આવે છે. એટલે આખા ભારતનું વિચરણ કર્યું હશે ને મોહિની સ્વરૂપની પાછળ. એટલે આપણને આ જોવા મળે છે કે આવા મોટા મોટા ઋષિ મુનિઓ કે દેવતાઓ પણ ભગવાનની માયાની અંદર મોહાઈ ગયા છે. પણ જો ભગવાનના આશરે જઈએ, આ કંઠી આપણે પહેરી છે, તો માયા થકી પણ ભગવાન આપણી રક્ષા કરે છે. કે કેટલી મોટી રક્ષા કહેવાય. કાલ માયા પાપ કર્મ, આપણે જેટલા બધા પાપ કર્મ કરીએ છીએ અથવા કર્યા હશે, કરીએ છીએ એને તો આપણે ભોગવવા પડશે. કારણ કે આ કંઠી પહેરી એનો અર્થ શું? પૂર્વે જેટલા પણ આપણે પાપ કર્યા હોય એ બધા જ ભગવાન અને ભગવાનના સંત ટાળી દેતા હોય છે. અને આ ખરેખર છે. આપણને લાગે કે આ ખાલી બોલીએ છીએ મંત્ર, તો મંત્રની અંદર શું દૈવત હોય, પણ ખરેખર મંત્રની અંદર શક્તિ રહેલી હોય છે, દૈવત હોય છે. આજની તારીખે પણ ગામડાની અંદર એવું જોવા મળે છે કે પેલા નાગ ઉતારનારા, મંત્ર જાણનારા પણ લોકો હોય છે. કોકને નાગ કરડે ને તો મંત્રની શક્તિથી દૂર બેઠા બેઠા એનો ઝેર ઉતારી દે. ખરેખર કાળો નાગ હોય, ઝેરીલો નાગ હોય, અને એનું વિષ ચડ્યું હોય નાગનું, કે પછી આવું વીંછીનું ઝેર પણ ઉતારી દે. એવા પણ આજની તારીખે લોકો છે ગામડાની અંદર મંત્ર બોલીને. તો મંત્રની અંદર પણ શક્તિ છે. આ કઈ ચમત્કાર, પેલો હાથ ચાલાકીને એવું નથી, મંત્રનું બળ છે. આપણને ખરેખર પ્રતીતિ આવે. આજે વેસ્ટર્ન વર્લ્ડમાં, પશ્ચિમી દેશોની અંદર પણ ત્યાંની જે પેલા સાયન્ટિફિક જર્નલ ને એવા બધા જે મેગેઝિન હોય છે, એની અંદર પણ ભારતની અંદર આવી મંત્ર શક્તિ છે, એ લોકો પણ સ્વીકારતા થયા છે. એ લોકો પણ આ વાત માનતા થયા છે કે ખરેખર આ મંત્રની અંદર એવી તાકાત છે. તો આ સ્વામિનારાયણ મંત્ર, એની અંદર પણ એવી તાકાત છે.
આપણે જે પ્રતિષ્ઠા કરવામાં આવે છે, પ્રમુખ સ્વામી મહારાજ મૂર્તિઓની અંદર પ્રતિષ્ઠા કરે છે. અહીંયા મહેસાણાની અંદર આટલું અદ્ભુત મંદિર કરીને બાપાએ જે મૂર્તિની અંદર વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી છે. પ્રતિષ્ઠા મંત્રો બોલાય છે, ઓમ અમ કમ ખમ ગમ ઘમ. આપણને થાય આ બધું હું બોલાતું હશે, પણ ખરેખર એની અંદર એવી તાકાત છે કે ભગવાન સાક્ષાત આવીને એની અંદર વિરાજમાન થાય. આ મંત્ર શક્તિ છે. તો આપણે પણ આ જે મંત્ર ગ્રહણ કરીએ છીએ ને, દીક્ષા મંત્ર કહેવામાં આવે. સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત થઈએ, દીક્ષા મંત્ર. તો એની અંદર પણ ખરેખર એવી તાકાત છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી પોતે આવી રીતે મંત્ર આપતા હતા, તો એક ભાઈ બીજા હતા, એને આમ મનાવ્યું નહીં કે સ્વામી આવી રીતે તો કંઈ થોડું કાળમાં અને પાપ કર્મથી આપણે પર થઈ જઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ પાણી હાથમાં જ રખાવ્યું. પછી મંત્ર પૂરો થયો ને પછી કહ્યું કે આ જે શિલા છે ને, પથ્થર આખો હતો, પથ્થરની ઉપર તમે મૂકો. જેવું પાણી મૂક્યું ને એ આખો પથ્થર ફાટી ગયો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું કે ખરેખર આ મંત્રની અંદર દૈવત છે, ખાલી કહેવા પૂરતું નથી કે આપણા બધા જ પાપ ટળી જાય. એટલે આ આપણે જે કંઠી પહેરી છે ને, આપણે પૂર્વે જેટલા પણ પૂર્વજન્મની અંદર જેટલા પણ પાપ કર્યા છે ને, બધા જ પાપ એ ધોવાઈ જાય છે. કેટલી મોટી દયા કહેવાય, કેટલું મોટું કન્સેશન કહેવાય. તો ભગવાનની આટલી મોટી દયા છે, એમના શરણે આપણે જઈએ તો આપણા બધા જ પાપ એ ભગવાન ને ભગવાનના સંત એ હરી લેતા હોય છે. એટલા માટે ભગવાનનું નામ શું છે? હરિ. આપણા બધા જ પાપ એ હરી લે. તો કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ. અને યમના દૂત થકી પણ આપણી રક્ષા થાય. નહીં તો અંતકાળે જે પાપી હોય ને એને કોણ લેવા આવે? જમના દૂત એ લેવા આવે. પણ મહારાજની કેટલી મોટી દયા છે, કેટલી મોટી રક્ષા ભગવાન આપણી કરતા હોય છે. શ્રીજી મહારાજે આપણને તો બધાને વચન આપી દીધું છે, અને એ જે વચન છે એ નિષ્કુળાનંદ સ્વામીએ એ પોતે એ લખી પણ નાખ્યું છે. એમ નિષ્કુળાનંદ સ્વામીએ એમને ગ્રંથ બનાવ્યો ભક્ત ચિંતામણી. એની અંદર એમણે વાત કરી, મહારાજે આપણને બધાને શું કોલ આપ્યો છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું. બિરુદ મારું એન બદલે તે સર્વે જનને જણાવવું. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું. બિરુદ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. એટલે આ મારું બિરુદ છે કે હું હંમેશા જે મારો ભક્ત, આપણે પણ એટલું ખરું ભગવાનના ભક્ત થવું પડે. એમના ભક્ત થઈએ તો આપણને અંતકાળે અવશ્ય તેડવા આવતા હોય છે. આ કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ ધર્મમાં આવી વસ્તુ, આવી એક રીત એ જોવા નથી મળતી કે અંતકાળે ભગવાન અથવા તો ભગવાનના સંત તેડવા માટે આવતા હોય. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આ વસ્તુ જોવા મળે છે, ને આજની તારીખે પણ જોવા મળે છે. આજની તારીખે પણ કેટલાય એવા હરિભક્તો હશે કે જેના સગાવાલા ધામમાં જતા હોય અને એમના કુટુંબીજનોને દર્શન થયા હોય કે સાક્ષાત શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યા હોય. કેટલા પ્રસંગો થયેલા છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ તો ભક્ત ચિંતામણીમાં પાછળ આખું પરચા પ્રકરણ છે. એની અંદર આ બધા કેટલાય આવા પરચા નોંધેલા છે કે શ્રીજી મહારાજ જ્યારે ભક્ત ધામમાં જતા હોય ને પોતે તેડવા માટે ગયા હોય. એકવાર તો સ્મશાન યાત્રામાં સ્મશાન સુધી પહોંચી ગયા અને ત્યાંથી પેલા ભાઈ બેઠા થયા. પોતે તો ધામમાં જતા રહ્યા હતા, પણ પાછા બેઠા થયા. શેના માટે? બધાને પ્રતીતિ કરાવવા માટે કે હું ધામમાં જઉં છું, શ્રીજી મહારાજે મને પાછો મોકલ્યો છે. ને એમ કહીને બધાને પ્રતીતિ કરાવી કે હું ધામમાં જ જઉં છું. ધામમાં જ પહોંચી ગયો હતો, પણ મહારાજે મને પાછો આટલા માટે મોકલ્યો કે આવી રીતે હું ધામમાં જઉં છું, બધાને પ્રતીતિ થાય, મહારાજ મને તેડવા માટે આવ્યા છે. તો આ કેટલી મોટી બાંહેધરી શ્રીજી મહારાજે આપેલી છે આપણને. મૃત્યુના ભયથી આપણને ટાળી દીધા છે. વર્તમાન કાળે આપણે જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ, તો પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે આપણા બધા જ એ દોષોને ટાળીને આપણને આવી રીતે ભયથી મુક્ત કરતા હોય છે. એટલા માટે જ આજે જ એક ભજન ઠાકોરજીની આગળ ગાયું હતું, એની કડીઓ આપણે સાંભળીએ કે સ્વામી બાપા મારી તમે રક્ષા કરો. સ્વામી બાપા, સ્વામી બાપા મારી તમે રક્ષા કરો. સ્વામી બાપા મમ મસ્તક પર તમે હસ્ત ધરો.
સ્વામી બાપા મારી તમે રક્ષા કરો, સ્વામી બાપા મારી તમે રક્ષા કરો. આજના દિવસે આપણે આ જ માગવાનું છે કે સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો. કઈ કઈ રીતે રક્ષા કરે છે? આમ તો સ્વામી બાપાને કહેવું જ નથી પડતું. જો આપણે એના થઈને રહીએ ને તો આપણી રક્ષામાં જ છે. પહેલામાં પહેલી ભગવાનને ભગવાનના સંત છે ને આપણી વ્યવહારની રક્ષા કરે છે, આપણો વ્યવહાર બધી રીતે સાચવે છે. આમ તો શ્રીજી મહારાજે પોતે જ માગી લીધું છે. શ્રીજી મહારાજને જ્યારે રામાનંદ સ્વામી એમણે ગાદી આપી, ધર્મધુરા સોંપી, એ વખતે શ્રીજી મહારાજે શું માગ્યું? ભક્ત દુખે થાય કોટી વીછીનું દુઃખ મને રોમે રોમે. ભક્ત દુખે થાય કોટી વીછીનું દુઃખ મને રોમે રોમે. તુજ ભક્તો સૌ અન્ન વસ્ત્રનું દુઃખ કદીએ ના પામે. તુજ ભક્તો સૌ અન્ન વસ્ત્રનું દુઃખ કદીએ ના પામે. નિજ ગુરુ સમીપે બેવર માગ્યા, નિજ ગુરુ સમીપે બેવર માગ્યા. જય હો કરુણાધામની સકલ વ્યોમમાં ગુંજે આજે. યશ ગાથા મહારાજની જય, સ્વામી નારાયણની જય, સ્વામી સજાનંદની. મહારાજે આપણા બધા જ દુઃખ, વ્યવહારનું મુખ્ય દુઃખ શું કહેવાય? અન્ન વસ્ત્ર. અન્ન વસ્ત્ર ને આબરૂ મુખ્ય દુઃખ છે. એ મહારાજે પોતે માગી લીધેલું છે. રામાનંદ સ્વામીએ જ્યારે દીક્ષા આપી એ વખતે મહારાજે કહ્યું કે તમારા ભક્તના નસીબમાં જો રામપાત્ર હોય તો એ રામપાત્ર મને આવે. એટલે તમારા ભક્તને ભીખ ના માગવી પડે. આપણને શું ઈચ્છા વધારે પડતી રહેતી હોય છે. આ અન્ન વસ્ત્રનું તો બધું માગી જ લીધેલું છે. આપણને ગાડીની બધાની ઈચ્છા હોય, બંગલાની, પણ એ મહારાજે નથી માગ્યું. મારા ભક્તને ગાડી બંગલા મળી જાય એવું મહારાજે રામાનંદ સ્વામીની આગળ નથી માગ્યું, પણ અન્ન વસ્ત્રનું માગેલું છે. એટલે વધારે પડતી ઈચ્છા રાખવામાં માલ નથી. ભગવાન આટલું તો આપણું સાચવે છે ને, તો ભયો ભયો. તો મહારાજે કેટલી મોટી વસ્તુ માગી લીધેલી છે. બાકી લોકોને 2 ટંક ખાવા પૂરતું મળતું નથી. ભારતની અંદર જ 20 કરોડ લોકો એવા હશે કે જે બીજા ટંકનું એને ખાવાનો પ્રશ્ન હશે. શું ખાવું એ પ્રશ્ન હશે. લોકોને પહેરવા લુગડા મળતા નથી. તો અન્ન વસ્ત્રનું બધું જ દુઃખ ભગવાને માગી લીધું. સાથે બીજી વસ્તુ પણ માગી. તમારા ભક્તના નસીબમાં 1 વીંછીનું દુઃખ હોય તો મારા રોમે રોમે કરોડ વીંછીનું દુઃખ થાય, પણ તમારા ભક્તને એ દુઃખ થાય નહીં. કેટલું કન્સેશન ભગવાને આપણને આપી દીધેલું છે. મહારાજે એમ તો ખરેખરું કન્સેશન તો છે ને પ્રથમના 70મા વચનામૃતમાં આપણને આપી દીધું. મહારાજે ત્યાં આગળ શું વાત કરી કે ભક્તને તો જે કંઈ દુઃખ આવે છે ને એ ભગવાન શૂળીનું દુઃખ કાંટે કરીને મટાડે છે. મહારાજે ત્યાં આગળ એક ચોરની વાત કરી છે, કથા કે એક ચોર હતો, નિયમિતપણે ચોરી કરવા માટે જતો હતો. પણ બન્યું એવું, એકવાર કંઈક કથા પ્રસંગ ચાલતો હશે, આવું શ્રાવણ માસ હશે, એટલે કથા સાંભળવા બેઠો. અને કથા સાંભળવા બેઠો એટલે એના મિત્ર જે બીજા ચોર હતા બધા આવ્યા. એમણે વાત કરી, ચાલ આજે તો રાજાનો ખજાનો ફાડવા જવાનું છે, રાજાના ખજાનાની ચોરી કરવાની છે. પેલો કે આજે તો મારે કથા સાંભળવાનો આ એક નિયમ છે. અને સાથે બીજું શું હતું, એના પગમાં પેલી શૂળ વાગી હતી. એટલે શૂળ વાગી હતી એટલે ચલાય એવું હતું નહીં. એટલે આમે કથા સાંભળવા બેઠો અને પછી સાથે સાથે પેલું પગમાં શૂળ વાગી હતી એટલે પોતે ચોરી કરવા જઈ શક્યો નહીં. અને પછી પેલા તો ચોર બીજા એના મિત્રો હતા, રાજાનો ખજાનો ફાડીને આવ્યા. અને પછી બન્યું એવું કે પછી રાજાએ પણ બધી તપાસ કરાવી, પગેરું કાઢ્યું, પગીઓ પાસે બધું પગેરું કઢાવ્યું. તો પગેરું ક્યાં નીકળ્યું? આ ગામની અંદર આ બધા જે ચોર રહેતા હતા ને, તો એની પાસેથી બધું ધન પણ મળ્યું, બધા ખજાનાનું. એટલે બધા ચોરને પકડીને લઈ ગયા, ભેગો આને પકડીને લઈ ગયા, કારણ કે આ એ પંકાયેલો ચોર હતો. એટલે પછી એ વખતે તો ત્યાં પેલા રાજાએ દેહાંત દંડની બધાને સજા ફરમાવી. શૂળી, એ જમાનાની અંદર શૂળીની સજા ફરમાવવામાં આવતી. આજે જે ફાંસીની સજા ફરમાવવામાં આવે છે, તો એ વખતે દેહાંત દંડના સ્વરૂપમાં શૂળીની સજા આપવામાં આવતી. શૂળીની સજા એટલે એક અતિશય રીબાઈને માણસ મરે. એક આખો નળાકાર થાંભલો હોય, નળાકાર કરતા પણ શંકુ આકારનો, ઉપરની ટોચ જેની હોય ને એકદમ શાર્પ હોય, એકદમ તીક્ષ્ણ. અને જેને આ સજા ફરમાવવામાં આવી હોય ને, જાહેરમાં જ સજા આપવામાં આવે, એને ઉપર ચડાવવામાં આવે, લઈ જવામાં આવે. 2 માણસો એને પકડે, 2 હાથ પકડે ને 2
પગ પકડે અને એની જે નાભી છે ને એ સેન્ટર પોઈન્ટ કહેવાય આખા શરીરનું કેન્દ્ર, એને પેલાની ટોચની ઉપર પરોવવામાં આવે, કારણ કે એવી ધાર એવી તીક્ષ્ણ હોય, અને પછી એને ગોળ ગોળ ફેરવવામાં આવે એટલે આખો માણસ પરોવાઈ જાય. અત્યંત રીબાઈને માણસ પછી પોતાના જ વજન નીચે આવતો જાય અને રીબાઈને મરે. આનું નામ શૂળીની સજા. હવે પેલો ચોર હતો, એને પણ જે ચોરી કરવા હકીકતમાં નહોતો ગયો, એને પણ ત્યાં આગળ લઈ ગયા. પણ જ્યારે એને આ સજા ફરમાવવામાં આવી એ વખતે પેલા સાધુએ જે કથા કરતા હતા અને બીજા પણ એના જે મિત્રો ને બધા હતા ગામના લોકો, એ બધાએ એનો પક્ષ લીધો કે આ બધા ચોરી કરવા ગયા હતા, પણ આને તો પગમાં શૂળ વાગીથી, ચોરી કરવા નહોતો ગયો. એટલે પછી રાજાએ એને માફ કરી દીધો ને એને જવા દીધો. તો મહારાજે શું વાત કરી કે હરિભક્તના નસીબમાં શૂળીનું દુઃખ હોય. હમણાં જે આ શૂળીની વાત કરીને, તો પણ ભગવાન અને ભગવાનના સંતની તો એટલી દયા છે કે આપણું શૂળીનું દુઃખ પણ કાંટે કરીને મટાડે છે. આપણા વ્યવહારની બધી જ ચિંતા એમના માથે છે, એ બધું જ પોતે સંભાળી લેતા હોય છે. પણ આપણી કઠણાઈ શું છે ખબર છે? કાંટા જેટલું દુઃખ હોય ને એને પણ આપણે શૂળી જેટલું માની લેતા હોઈએ છીએ. સાવ કાંટા જેટલું થોડુંક દુઃખ આવ્યું હોય તો પણ આપણને શું થઈ જાય કે ભગવાનને કોઈ નહીં ને હું જ મળ્યો, મારા જ નસીબમાં આવું દુઃખ આવ્યું. પણ આપણા નસીબમાં તો શૂળી જેટલું દુઃખ હતું, આ એક કાંટા જેટલું ભગવાને આપણને આપ્યું છે. જો એવી રીતે સમજીએ ને તો આપણને કોઈ પ્રશ્ન રહે નહીં. તો આટલું મોટું કન્સેશન એ મહારાજે આપણને કરી આપ્યું છે. પણ ખરેખરા જો ભક્ત થઈએ ને તો, ખરેખરી એમની શરણાગતિ લીધી હોય તો, નહીં તો મહારાજે વાત કરી છે લગભગ પ્રથમનું 32મું વચનામૃત કે ભક્તના નસીબમાં જે કંઈ દુઃખ આવે છે ને તે શેને લઈને આવે છે? તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. થોડીક વાતમાં આપણે ભગવાનની આજ્ઞા લોપી નાખીએ તો એને લઈને દુઃખ આવતા હોય છે. બાકી ભગવાન તો આપણી રક્ષા કરવા માટે જ બેઠા હોય છે. ભાદરાના 4 હરિભક્તો હતા, 8 હરિભક્તો હતા લગભગ. એમને શ્રીજી મહારાજે કાગળ લખ્યો કે તમે તાત્કાલિક અહીંયા ગઢડા આવીને અમને મળો. એટલે પેલો જેવો કાગળ આવ્યો એટલે પેલા 4 હરિભક્તો હતા 8માંથી એમને થયું કે આપણે નીકળી જ જવું જોઈએ. બીજા 4ને વિચાર આવ્યો કે અત્યારે તો આ ખેતીની સિઝન છે, અત્યારે તો આપણે બધું અત્યારે ધ્યાન ના રાખીએ, લણણી ના કરી લઈએ, અરે પેલું શું કહેવાય, બધું ઘાસ ને બધું ઉગી ગયું હોય, બધું એક સાફ સૂફ ના કરી નાખીએ તો પ્રશ્ન થાય, પાક વ્યવસ્થિત થાય નહીં, આપણે જવાય છે, મહારાજનો કાગળ છે, થોડા દિવસો પછી જઈશું, ક્યાં ઉતાવળ છે. પણ બન્યું એવું, પેલું બાબાજીનું કટક આવ્યું. એ વખતે વડોદરાના એક પેલા હતા સેનાપતિ બાબાજી, એનું કટક, એનું સૈન્ય ગમે ત્યાં આવે ને બધાના ખેતર એ ઉજ્જડ કરી નાખે. એટલે એ વખતે ત્યાં આગળ આવ્યું. પણ જે 4 હરિભક્તો મહારાજની આજ્ઞાથી નીકળી ગયા હતા એ ચારેયની રખેવાળી કોણે કરી? શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે ઘોડા ઉપર અસવાર થઈને ચારેયના ખેતરની રખેવાળી કરી. અને પેલા જે 4 હરિભક્તો રોકાયા હતા એની રખેવાળી મહારાજે કરી નહીં. કારણ કે જે આજ્ઞા પાળે છે તો પછી એને દુઃખ આવતું નથી. જે મહારાજે વાત કરીને તુચ્છ પદાર્થને અર્થે, આ લોકના પદાર્થને માટે આપણે જો ભગવાનની આજ્ઞા લોપીએ તો પણ આપણને દુઃખ આવે છે. પછી ભગવાન રક્ષા ના કરે. ભગવાનની ખરેખરી શરણાગતિ આપણે ક્યારે સ્વીકારી કહેવાય? જો એમની એક એક આજ્ઞામાં આપણે વર્તીએ તો આ રક્ષાબંધન ખરા અર્થમાં ઉજવ્યું કહેવાય. બાકી રાખડી બાંધીને આપણે પસાર થઈ જઈએ, દાન દક્ષિણા મૂકી દઈએ, એટલાથી પૂરતું નથી. એક એક શિક્ષાપત્રીની આજ્ઞા આપણે પાળીએ, પ્રમુખ સ્વામી મહારાજની પણ ઘર સભાની, રવિ સભાની ને જે કંઈ બધી આજ્ઞાઓ છે બધી આપણે યથાર્થ પાળીએ તો આ રક્ષાબંધન આપણું સાર્થક, તો ભગવાન આપણી રક્ષા કરે ને. બાકી આપણે એમની આજ્ઞા ન પાળતા હોઈએ તો એ પણ હાથ ઊંચા કરી દે, એ મારી આજ્ઞા નથી પાળતો તો પછી હું પણ શા માટે એની પછી કોઈ પણ રખેવાળી કરું, ચિંતા કરું? એ પણ આપણી ચિંતા ના કરે. તો આપણે પણ જો એમની આજ્ઞા પાડીએ તો બધી જ પ્રકારની ચિંતા કરે. આ તો વ્યવહારની ચિંતા. ભગવાન તો આપણા દેહની પણ ચિંતા કરે છે, એનાથી પણ આગળ. આપણા દેહની ચિંતા એટલે એકવાર નારણસિંહ કરીને મસિંડી, આફ્રિકાની અંદર એક ગામ છે, ત્યાં મસિંડીના એક નારણસિંહ કરીને સરદારજી હતા. એ પણ આપણા હરિભગત હતા. અને યોગીજી મહારાજના દર્શને ગોંડલ આવ્યા હતા. અને ગોંડલ યોગીજી મહારાજની પાસે આવે ને પછી નીકળવાના હતા. થોડા દિવસ સમાગમનો લાભ લીધો. યોગીજી મહારાજે કહ્યું ગુરુ રોકાઈ જાઓ 1-2 દિવસ. એટલે એમને તો નીકળવાની ઉતાવળ હતી અને ફ્લાઇટ પાછી નક્કી થઈ ગઈ હતી, પ્લેનમાં જવાનું હતું, પ્લેનની ટિકિટ ને બધું બુક થઈ ગયું હતું. એટલે એ વખતે યોગીજી મહારાજે વાત કરી કે તમે થોડા દિવસ રોકાઈ જાઓ. એટલે એમણે કહ્યું કે સ્વામી મારે તો જવું જ છે. પણ સ્વામી કહ્યું ગુરુ રોકાઈ જાઓ, મારા ગળાના હમ. યોગીજી મહારાજ એવી રીતે પોતે વાત કરે એટલે પછી રોકાઈ ગયા સ્વામીના વચને. પોતે ફ્લાઇટમાં પાછા પોતાને ગામ જવાના હતા પંજાબ બાજુ, અને રોકાઈ ગયા. પછી એમને ખબર પડી
1 કે 2 દિવસ પછી એમણે છાપામાં જોયું જે ફ્લાઇટમાં જે પ્લેનમાં એ જવાના હતા ને એ પ્લેન ક્રેશ થઈ ગયું. તો આપણને જોવા મળે છે કે ભગવાન કે ભગવાનના સંતની આજ્ઞામાં આપણે વર્તીએ તો એ આપણી રક્ષામાં હંમેશા હોય છે, પણ એમની આજ્ઞામાં વર્તવું પડે. એ જેમ કે એમ આપણે કરીએ તો આ રક્ષાબંધન એ સાર્થક થાય. આપણા આ દેહની ચિંતા કરે છે, પણ એના કરતાં પણ આગળ આપણા જીવની ચિંતા કરતા હોય છે. ભગવાનને ભગવાનના સંત કેવા છે? આપણા જીવના સાચા સગા છે. આપણને ઘણીવાર ખબર નથી પડતી હોતી, પણ આપણા જીવની રક્ષા એ કરનારા એ છે. દેહની રક્ષા તો ઠીક છે, પણ એના કરતાં વધારે અગત્યની એ જીવની રક્ષા છે. આપણને અહમ મમત્વ રૂપી માયાથી પણ આપણી રક્ષા કરતા હોય છે. દોષો વિકારો એનાથી આપણી રક્ષા કરતા હોય છે. એક બોચાસણની અંદર એક શિક્ષક સ્વામી બાપાની પાસે આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજની પાસે વર્ષો પૂર્વે, અને સ્વામીની આગળ આવીને વાત કરી કે બાપા પોતે નિષ્કપટ થયા, મને અતિશય ક્રોધ છે, બહુ ક્રોધની આમ ચટકી આવી જાય છે, અને શું થઈ જાય એ વખતે કઈ ભાન જ રહેતું નથી. એકવાર તો ક્રોધ બધો કોના ઉપર ઉતાર્યો? સાયકલની ઉપર ઉતાર્યો. સાયકલને ધીબેડી મારી. તો સાયકલની એવી હાલત થઈ ગઈ ને પેલા ભંગારવાળાને આપવા ગયા ને ભંગારવાળાને પ્રશ્ન થયો કે આવો તો કેવો એક્સિડન્ટ થયો હશે કે સાયકલની આવી દશા થઈ જાય. ઘણીવાર ક્રોધની ચટકી આવે ને માણસ શું કરી નાખે કંઈ ખબર પડે નહીં. એટલે પછી આવા ક્રોધી હરિભગત હતા, સ્વામી બાપાની આગળ વાત કરી. બાપાએ શું ઉપાય બતાવ્યો? જ્યારે ક્રોધ આવે ને ત્યારે 10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું, એટલે ક્રોધ ઓટોમેટિક આપોઆપ ઓછો થઈ જાય. એટલે એમણે ઉપાય અમલમાં મૂક્યો. સ્વામી બાપાના વચન પ્રમાણે પોતે વર્ત્યા, આજ્ઞા પ્રમાણે. તો પછી પોતે વાત કરતા હતા કે હવે મારો ક્રોધ કંટ્રોલની અંદર આવી ગયો. આપણે બધાએ પણ આ ઉપાય અજમાવવા જેવો છે. આ તો ક્રોધ માટે. આવી રીતે બધા દોષો માટે, બધા વિકારો માટે આ તો સર્વકળા કોવિદ સત્પુરુષ છે કે આપણને આવી ટ્રીક, બધી યુક્તિઓ શીખવાડે કે જેથી વિકારોથી પણ આપણે પર થઈ શકીએ. આપણને વિકારોથી પણ આપણી રક્ષા કરે, આપણા જીવની રક્ષા કરે એવા સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. પણ આપણે એમની આગળ નિષ્કપટપણે આપણે સત્સંગ કરીએ, નિષ્કપટ ભાવે. જો કપટ રાખવા ગયા તો પણ પ્રશ્ન, તો પણ પછી રક્ષા ના થાય. જેમ એક બાઈ હતી મહારાજના સમયમાં, મહારાજે એને પૂછ્યું કે તારી પાસે કેટલા રૂપિયા છે? બાઈએ કહ્યું કે મહારાજ મારી પાસે 5000 રૂપિયા છે. હકીકતમાં હતા કેટલા ખબર છે? 20000 હતા, પણ બાઈએ કહ્યું 5000 છે. એટલે મહારાજે કહ્યું તમારા રૂપિયા લાવો. બાઈના અંતરમાં હાશ થઈ કે જો મેં 20000 કહ્યા તો 20 આપવા પડત. આ તો હવે 5000માં પૂરું થયું, બહુ સારું થયું. એમ કરીને 5000 લાવીને મહારાજની આગળ મૂક્યા, અને મહારાજે કારભારીને આપી દીધા કે તમે સાચવો આ. બીજે દિવસે પેલી બાઈ રોતી રોતી મહારાજની પાસે આવી કે મહારાજ હું લૂંટાઈ ગઈ. મહારાજે કહ્યું ક્યાં લૂંટાવાનો પ્રશ્ન હતો? તમારા બધા રૂપિયા તો અમારી પાસે છે. પછી પેલી બાઈએ ફોડ પાડ્યો, મહારાજ મારી પાસે તો 20000 હતા ને મેં તો તમને 5000 કહ્યા, અને રાતે ચોર ખાતર પાડી ગયા અને 15000 લૂંટી ગયા. મહારાજે કહ્યું એ અમે જાણીએ નહીં, અમારે તો તમારા બધા રૂપિયા બચાવવા હતા. આલો તમારા 5000 પાછા, અમારે કઈ તમારા રૂપિયા જોતા નહોતા. જો ભગવાન કે ભગવાનના સંતની આગળ કપટ રાખવા ગયા, એમને પણ છેતરવા ગયા, તો પણ આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. એટલે નિષ્કપટપણે એમની આજ્ઞા પ્રમાણે જો આપણે વર્તીએ તો એમની શરણાગતિ સાચા અર્થમાં સ્વીકારી કહેવાય. અને પછી અર્જુનની જેમ આપણે નિર્ભય થઈ જઈએ, કોઈ પણ પ્રકારની મૃત્યુની બીક જ ના રહે. એટલે નહીં ભીષ્મે પ્રતિજ્ઞા લીધી, કાલે હું નહીં કાં અર્જુન નહીં. હવે આ તો ભીષ્મની પ્રતિજ્ઞા મહાભારતના યુદ્ધમાં. અને એ વખતે બધા મીટિંગ કરવા માંડ્યા પાંડવો અને કૃષ્ણ ભગવાનને, પણ મીટિંગમાં જે મુખ્ય વ્યક્તિ જ હાજર નહીં. કોણ? અર્જુન. બધાને પ્રશ્ન થયો કે અર્જુન ક્યાં ગયો? અર્જુન તો ઘસઘસાટ નસકોરા બોલાવતો હતો. કૃષ્ણ ભગવાને કહ્યું તને ખબર છે? ઢંઢોળીને ઉઠાડ્યો કે આ ભીષ્મે આવી પ્રતિજ્ઞા લીધી છે ને કે કોણે લીધી છે ખબર છે? આ ભીષ્મ છે. એ તો કરીને રે, કામ પાર પાડીને રે એવી વ્યક્તિ છે. એમણે કહ્યું બરાબર છે. કૃષ્ણ કહે છે તોય તું સૂતો છું? કે સૂતો છું કારણ કે તમે જાગો છો. એ ભગવાન કેમ એ કરતો તો કરીશ્ય વચનમ તવ, ગીતાની અંદર એને વાત કરી દીધી. જ્યારે કૃષ્ણ ભગવાને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય, તારા મનના માનેલા બધા ધર્મો મૂકીને હું કહું એમ તું કર, ને એ પ્રમાણે એણે કર્યું. કરીશ્ય વચનમ તવ, તમે જેમ કહો એમ હું કરીશ. તો પછી આ રક્ષાબંધન આ સાર્થક થઈ ગયું એના માટે. અભિમન્યુની જેમ એને રાખડી બાંધવી ના પડી. અભિમન્યુને કુંતાજીએ રાખડી બાંધવી પડી. અર્જુનને તો આ ભગવાનની જ રક્ષા હતી. ભગવાનની, કારણ કે આજ્ઞારૂપી રાખડી એને બાંધી લીધી હતી.
તો આજના દિવસે આપણે પણ મહારાજ અને સ્વામીની એવી આજ્ઞારૂપી રાખડી બાંધીએ તો રક્ષાબંધનનું પર્વ આપણે પણ સાર્થક કર્યું કહેવાય. તો આવી રાખડી કાયમ આપણા જમણા કાંડે બાંધેલી રહે, આપણે એમની આજ્ઞારૂપી દોરીએ કરીને બંધાયેલા રહીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.